તો દોસ્તો પેલી વાતોમાં જ્ઞાન સાથે ગમતું તમને કહેવા જઈ રહ્યો છું. એમાં એવું છે કે હું એવું માનું છું કે કોઈ પણ વસ્તુમાં અતિ નહીં કરવાની. એટલે આ પ્રાઇવેટ વાળાની 8 કલાકની નોકરી હોય પણ આમ બસ હું બધાને ઇમ્પ્રેસ કરું ને 10 કલાક 10 કલાક કામ કરું, બોસનું કામ પણ કરી કાઢું, સન્ડે પણ આવી જવું, બોસના ઘરનું કામ હોય તો પણ કરી કાઢું અને બોસને કહું કે સર આ બી કામ મેં એક્સ્ટ્રા કરી નાખ્યું છે. મેં કીધું કોઈ પણ કામમાં અતિ નહીં કરવાની તો ત્યાં ચાલુ થાય. બરાબર. એટલે વાત એટલી જ છે કે એમાં કેવું થાય ઘણી વાર નુકસાન થાય. હમણાં એક બેન હતા મોલમાં ગયા, એમને ચપ્પલ લેવા હતા, સેન્ડલ બેન્ડલ કંઈ પણ, તો બેઠા બેન તો પેલા પહેલા આખો પગ આમ સેનેટાઈઝ કર્યો સેલ્સમેને. હા, વાવ. પછી સાબુવાળું પાણી લઈ આવો, પગ ધોયા. પછી પેલો ટોવેલ લાય, પેલો સ્ટીમ વાળો નહીં આવતો અરજી લે, વોર્મ ટોવેલ. યસ. એનાથી બધું લુચ્યું એમ. સ્પામાં આપે યાર. પછી મોજા પહેરાયા, હા. પછી એમણે કે હવે સેન્ડલ જુઓ તમે. પછી ટ્રાય કરાય. વાવ યાર, વોટ અ સર્વિસ, જોરદાર. પછી એમણે લીધા સેન્ડલ. બેન જતા હતા એટલે પેલા સેલ્સમેન એવું પૂછ્યું કે મેડમ તમારે બીજું કંઈ જોઈએ છે? હા. એટલે બેને કીધું કે એમ એકચ્યુઅલી મારે અંડરવેર લેવી હતી પણ તમારો આ બધો પ્રોસેસ જોઈને મેં આખું કેન્સલ કર્યું. આટલું બધું તમે ધોવાના હોય ને સ્ટીમ ને બધું કરવા માન નહીં કરવું એમ. એટલે અતિ કોઈક વાર નુકસાન કરે એમ. રાઈટ. ઉદાહરણ મારો ખોટો હોઈ શકે, મારો મુદ્દો ખ્યાલ આવી ગયો ને એમ. સમજી ગયો. હા, એટલે અતિ નહીં કરવાની એમ. પણ જો કાકા એ બેનની જગ્યાએ કોઈ ભાઈ આયા હોત તો મજા પડી. અઠવાડિયાની 7 ચડ્ડી લઈ લે. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો.